હેલો મિત્રો, જય માં મંગળ, જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો આપણે પાછા ભરવા આવ્યા છીએ મહુવામાં ડુંગળી, મહુવા યાર્ડમાં. અને લઈ જવાની છે ભંડારા, જે નાસી આપણે મહારાષ્ટ્રનું છેલ્લું સ્ટેશન છે ત્યાં. તો આપણે પૂગીએ છીએ યાર્ડમાં કાંટો કરવા. તો જોવો આ કાંટો છે યાર્ડનો, અને આપણે આગળ છે તમિલનાડુની ગાડી અન્નાભાઈની. તો એનો વારો આવી ગયો છે ને હવે હમણાં ટૂંક સમયમાં ભાગ છે ને આપણે કાંટો કરવાનો છે. તો વિડીયોમાં બને રહેજો છેક સુધી, ને નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે કાંટો કરાવી લઈએ. ગાડી નીકળી જાય તો આપણે ચડાવી દઈએ કાંટા ઉપર. તો જો આપણે ભાઈ ધીમે ધીમે કાંટા ઉપર ચડાવી દઈએ, અને પછી કાંટો કરાવીને જવાનું છે વાડીમાં. યળની વાડી છે જે ના આપણે ડુંગળી ભરવા. તો જો ભાઈ ગાડી આપણી ભરવા લાગી ગઈ છે ને થોડીક ભરાણી છે. ને આપણા મામાની ગાડી ને ભરતભાઈની ગાડી તો મામા લઈને આવવાના છે, અને ભરતભાઈ પોતે એની ભરાય. બેની એક હારે જ ભરવાની છે અને બેની એક હારે જ ખાલી કરવાની છે ભંડારા મહારાષ્ટ્રમાં. તો જો આપણી ગાડી કમ્પ્લીટ લાગી ગઈ મહુવા યાર્ડમાં. અને જુઓ મસ્ત મજાની ગાડી આપણી હમણાં ભરાઈ જાય ને પછી તમને બધાને કમ્પ્લેટ દેખાડી દઉં. હો ભાઈ હાલો. તો હવે થોડીક આગળ પાછળ કરવી પડશે, કારણ કે અહીંનો વકલ હતો એ થવા માંડ્યો. ખાલી 6 થેલી રહી ખાલી જોવા. તો ભાઈ બે ગાડી આપણી હામી લાગેલી છે. અમારા રાજુ મામા ભરતભાઈ ને બે આવવાના છે. એ ગાડી ને આપણી ગાડીમાં 3 થેલીની હાઈડ આવે છે, અને આમ ગણો તો 2 થેલીની આગળ 3 છે અને પાછળ 2 છે. તો હવે જોયું જાય કેમ થાય એમ, કેટલી બેસે અને વજન આપણે થઈ જાય કમ્પ્લીટ પૂરો, એટલે વાંધો નહીં. હે અરે તમારો વિડીયો બનેલો પછી કાંઈ એટલે ભાઈ ઠાઠે આવીને તો તમારો એક વાર તો આવી ગયો. કેટલી વાર બનાવો તમારે? હે તો ભાઈ આ બધા કે વિડીયો ઉતારી લે એક વાર. બીજું હું લ્યો ફેમસ થઈ ગયા બસ. ત્રણ એક હારે હાલ્યા આવે એમ જો. બધાને ફેમસ થઈ જાવ ને બધા ને. એટલે ટોપી સારી લાગતી હું હવે. તો ભાઈ આપણી ગાડી ભરીને કમ્પ્લેટ જો થઈ ગઈ છે. આગળ થોડોક માલ વધારે છે, એનું કારણ છે કે કાંટો કરી અને પછી જે 5-6 થપ્પી છે એ પાછળ ફેરવવાની છે. અને જો કાંટામાં છે મોટી લાંબી લાઈન. ઠેઠ આપણે છેલ્લે હતા તો આપણી વાંહે અત્યારે ગાડીઓ આવી ગઈ. આવી રીતે છે ભાઈ. અને હાનનો સમય થઈ ગયો મહુવા માર્કેટિંગ યાર્ડ. તો હવે 1, 2 ને 3 ગાડી આડી છે ને પછી આપણી ગાડીનો વારો છે. તો કાંટો કરીને વજન તો ફાઇનલ જ છે. તો હવે જોઈએ. તો ભાઈ આપણી ગાડી માલ જેવા આગળ માલ હતો કે નહીં, આપણો વજન ફાઇનલ થઈ ગયો છે 33 ટન. આપણે 35 ટનની ગાડી છે, પણ આપણે 32 ટનની ગેરંટીમાં લગાડી છે. 33 થઈ ગયો છે, 34 થઈ જાત, પણ થોડોક માલ બીજી ગાડી આવી ગઈ એટલે મને એડજસ્ટ કરવાનો એટલે ન મેળાવ્યો. તો અત્યારે ભાઈ આપણે આગળ માલ જે ભરી દીધેલો હતો, પાછળ 1 ટનની જગ્યા હતી પછી પાછળ ફેરવે છે. ચાલો હમણાં બિલટી આવી જાય પછી નીકળી જાય ધીરે ધીરે. અને જવાનું છે આપણે હકારીને રોરોમાં જવાનું નથી, કેમ કે ટિકિટ મળી નથી ભાઈ. ચલો ભાઈ અંધારું થઈ ગયું છે ને હજી આપણી બિલટી કાંઈ આવી નથી. ને ગાડી આપણે ધીમ્યા ચાલુ રાખીને કમ્પ્લેટ ઊભા છે. વહેલા આવે તો કાંઈક છુટકારો થાય. હંમેશા ગાડી છે લાઈટું થાય એ આપણી હારે જ છે. થોડીક સુધી બહુ એટલે થોડીક આગી પહેલાં આવે આપણી પહેલાં છે. તો જોઈએ. તો ભાઈ આપણે પૂગી જાય છે કોબડીના ટોલ નાકે. તો ટોલ નાકે જગ્યા છે, વાંધો નહીં, લાઈન નથી એટલે કાંઈ ટોલ નાકું કપાવી નાખીએ. ને આપણી ગાડી 4 ટોટલ હારવાર છે. એમાં બધી આગળ પાછળ છે, એક ગાડી આગળ. હલો ભાઈ, તો હુવરના વાગી ગયા છે 5:45 અને આપણે પૂગી જાય છીએ ભરૂચ ટોલ નાકે. તો જુઓ સારે બાજુ ટ્રાફિક ફૂલ છે. આ જુઓ આપણે જય માતાજીની ગાડી હાલી જાય છે ભાઈ. અમારા ગામને બાજુમાં લઈ એક જ ગામની ગણો તો પણ હાલે. અમારા ગામના ડ્રાઈવર છે ચેતનભાઈ. ટ્રાફિક છે ભાઈ બધી પર ફૂલ આવું છો જુઓ. જુઓ વાગી ગયા છે 5:45. બાકી રાતમાં ભાઈ આપણે કાંઈ સીન લીધો નહોતો, કારણ કે અંધારું હતું ને કાંઈ મૂડ હતું નહીં, કેમ કે દેખાય નહીં એટલે મજા ન આવે. તો હાલો હવે ટોલના ખોલીને આગળ વધીએ. હાલો ભાઈ, આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સુરતમાં. જુઓ ભાઈ નડી ગયા તમને સુરતનો બોર્ડ દેખાડતો હતો જ્યાં. કાંઈ વાંધો નહીં. તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું આપણું સુરતમાં. હવે હાલે જઈ ધીમે ધીમે. બહુ ઉતાવળ તો નથી, કારણ કે
એક સિટીમાં થોડીક નો એન્ટ્રી હાલે છે, નહોતી પણ થઈ ગઈ છે. તો જોઈએ હવે, પેલા હેલા તો થઈ. જો આપણે પૂગી ગયા સોનગઢને, નખાઈ દીધું આપણે ઉરિયાનું પાણી. તો ટાંકા ભરેલા હે. વાહ. તો ભાઈ ચોક લેલનનો શોરૂમ આપણે નખાવી દીધું છે ઉરિયા પાણી ને. હવે ડોહા તો આકારે ગાડી આપણે આવ્યા રાત આખી ખેઈને. જો આ બધી ગાડી સર્વિસમાં કામમાં પડેલી છે. આપણે કરાવવાની છે, પણ હવે કેદી મેળ આવે કે નક્કી નહીં. તો હવે નીકળીએ અને આગળ સોનગઢ પૂગીને નાસ્તો કરવાનો છે ભાઈ. અરે તો 5 ગાડી હતી, પણ હવે 3 ગાડી અલગ ગયેલી છે, અલગથી રસ્તે હમણાં ભેગી થઈ જાય. જોઈએ હવે ક્યાં થાય એમ. તો જો ભાઈ સોનગઢ પૂગી ગયા છીએ. જો ડુંગરો સોનગઢનો ને જો બહારનો વ્યૂ એક નંબર. ચાલો લો ભાઈ, જઈ છે ગાડી સર ઢાળાવી જો. ત્યાં પૂગી જાય આપણે સોનગઢ વિહારા હો. થોડાક આગળ જઈએ એટલે આપણે હોટલ આવી છે, નાસ્તો કરી લઈએ. તો ભાઈ આપણે સોનગઢ પૂગી ગયા ને હવે આપણે દહીં પૂરીનો નાસ્તો કરી લઈએ, કારણ કે બીજી જે ગાડીઓ છે એ જે પાછળ છે બહુ, ને આપણે લાગી ગઈ છે ભૂખ. તો આપણે બીજા બધા નાસ્તો કરવા. નાસ્તામાં દહીં પૂરી ને ચટણી મરચાંની છે, ડુંગળી ને બધું. હોટલ શિવમ કાઠિયાવાડી ભાઈ. જો કાઠિયાવાડી એકદમ મસ્ત મજાનો નાસ્તો કર્યો, તમને બતાવ્યો નહીં. જો મારા ચેતનભાઈને ગુગત હાલવા મળ્યા અને આપણી ગાડી જો આમે પડી બેની ને હજી 3 ગાડીઓ આવે છે, એ હમણાં તમને બતાવું. ને તો ભાઈ જમવાનું 1 નંબર મળે અને નાસ્તો પણ 1 નંબર, ફૂલ પેટ ભરાઈ ગયું ભાઈ છે. તો ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું ને આપણે તો ઊભા થઈ ગયા છીએ અને અંધારું બહુ થઈ ગયું ને ગાડી કરવા મળ્યા. અને જો તમને મહારાષ્ટ્રમાં આ જે પુલ એક આની પહેલાં એક વિડીયોમાં બતાવ્યો હતો. જુઓ તમે ભારતનો તિરંગો હો ભાઈ. તો મહારાષ્ટ્રમાં જલગાંવ છે ભાઈ. ને જુઓ તમે લોકેશન છે 1 નંબર. ફૂલ જુઓ, ફૂલ ડિઝાઇન શણગાર્યો છે ભાઈ ભારતના આપણે તિરંગાથી. અમારા દાદા જુઓ બેઠા હે, ટાઈટ ભાઈ હે એ ભાઈને. એ ભાઈ બેસી ગયા છે. મને કે ગાડી હકાલ લે, ન હકારીને ગાડી કાંઈ વાંધો નહીં ભાઈ. તો હજી એકવાર તમને ફૂલ બતાવી દો. તો સાઈડમાંથી પણ બતાવું તમે હમણાં. આવી રીતે છે જો ભાઈ છે જલગાંવનો મેળો. આપણને તો બહુ ખબર નથી, પણ બધા કહેતા હતા કે સપ્તાહ બેઠી છે, તો સપ્તાહ અને રાતે મેળો આવું છે. તો ટ્રાફિક ભાઈ નડી અમને ફૂલ ને જોવો તમે ખરા સરખામાં બે જવું છે, પણ હવે શું કરવું, ગાડી તો બહાર કાઢવી પડે ને ભાવ. ટ્રાફિક એટલે મારું કામ હો ભાઈ એમ કહે હે. ને જો સરખો લાઇટોની ડિઝાઇન 1 નંબર ને બધું છે. હા ડેકોરેશન જોવો ભાઈ 1 નંબર કલર કરેલું છે ને ટ્રાફિક છે ફૂલ ભાઈ. તો આપણે આસ્તે આસ્તે ગાડી લઈએ અને તમને બતાવતા પણ જઈએ. ને અમારા ગુગાદા જોવો અત્યારે વિડીયો ઉતારે છે અને આપણે હાંકીએ છીએ ગાડી, કેમ કે વોઇસ આપણે પાછળથી એડ કરેલો છે. જો ટ્રાફિક જોવો, કારણ કે આપણે પકડવા જઈએ ફોન તો લેવા દેવું આડાવડું કંઈક થઈ જાય. ને આગળ જોવો આપણે ભરતભાઈની ગાડી બે હારવાર જ છે, એના મામા છે ને હું ગુગા દાદા છીએ. તો લોકેશન જુઓ ભાઈ, સિરીઝને એવું ગોઠવેલું છે ને માણસો પુષ્કળ છે. અંદર બહુ જોરદાર મેળો ભરાણેલો છે, લોક મેળો.
આગળ જો ગેટ આવે એ પણ શણગારેલો એક નંબર છે. પાર્કિંગ અંદર છે. આ 4 વ્હીલર તો ખાલી એમથી અલગ પડી છે, બાકી પાર્કિંગ એ મોટું અલગ છે. અંદર જો હનુમાન દાદાની મૂર્તિ, મોટી જબરી મંદિર, તો ગેટ આવ્યો અને જો નાના નાના દીવડા રેખું જુઓ તમે, કાંઈ ન ઘટે ભાઈ. મહારાષ્ટ્ર જલગાંવ ના જો બધા ભાગ્યા છે હવે ઘર બાજુ. તો એ બધા ઘર બાજુ જાય અને આપણે આપણા રસ્તે અહીંથી પાર્કિંગ છે મેં કીધું એ મોટું, અને આપણે જવાનું છે ગાડી ખાલી કરવા. તો નીકળીએ. હેલો ભાઈ, તો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જો અકોલા મહારાષ્ટ્ર, અને દુકાન જુઓ ભાઈ તમે. ઝાકળ ઇન્ડિકેટર ચાલુ રાખવા પડે એમ છે. 7:30 થઈ ગયા તોય પણ જુઓ આવી દુકાન પડે છે એમ. જુઓ થોડે ખોદી તો સારું છે, દેખાય એટલે વાંધો નહીં. અમારા ડોહા દાદા બેઠા છે, આપણે હાલ્યા જઈએ ધીમે ધીમે. આગળ ભરતભાઈ ની બધા ઊભા, મામા ને બધા, તો જઈને ઊભા રહી આગળ કલકત્તા ધાબે. ચાલો ભાઈ, આકોલા પૂગી જશે ને આપણે ચા પાણી પી લીધા ને જો 3 ગાડી પડી છે. પાછા પડી જઈ માતાજી રાધિકા રોડ લાઇન્સ. પછીમાં પડી આપણે મામા ભરતભાઈની ગાડી દક્કના, અને આ તો આપણી ગાડી. તો હાલો હવે રોડ 4 લાઈન છે તો નીકળી જઈએ. તો જો ભાઈ, જય માતાજી. રાધિકા રોડ લાઇન્સની બીજી ગાડી આપણે સામી મળી છે. અરપાલભાઈ હેપી રાજા ઇન્સ્ટાગ્રામ આઈડી વાળા, ફેમસ છે ભાઈ. અમે તો બહુ ફેમસ નથી ને, અમારા કાકાને હવે અમે ચા પાણી નાસ્તો કરી લીધા ને હવે હાલતા થઈ. તો અમારા રાજા હેપી રાજા થઈ ગયા નાવા ને. જવો આપણે આપણી ગાડીએ પાછા સામીની સાઈડમાં 3 ગાડી પડી હતી, પોગી ગયા. તો હવે આપણે ધીમે ધીમે નીકળીએ 4 લાઈન રસ્તામાં. હાલો તો હવે આગળ ઘાટ આવશે. તો ભાઈ આ વિડીયો છે ને આપણો અહીંયા સુધીનો, ને આ બધું તમને પહેલા ભાગમાં કવર કરેલું છે હતું એ તમને બતાવી દઈએ આમાં રિયલમાં. અને હવે રિયલનું પાછું આપણે તમને બીજા ભાગમાં બતાવીશું કે આપણી સાથે આગળ શું થાય છે ગાડીમાં, હું નહીં એમ. તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આગળ જે ઘાટ આવે છે એ તમને બીજા ભાગમાં બતાવીશું. તો આપણે નીકળી જઈએ અહીંથી. તો હાલો બધાને જય માતાજી, જય મા મંગળ, જય દ્વારકાધીશ. તો મળીએ બીજા ભાગમાં. ત્યાં સુધી બન્યા રહેજો નવા વિડીયોમાં. અમારો ભાઈ ઉધરે થઈ ગઈ ને યાર, ઠસર થઈને બોલવામાં થોડીક ભૂલ પડે. તો કાંઈ વાંધો નહીં. હાલો હવે આપણે નવા ભાગમાં મળીએ બીજા ભાગમાં. ત્યાં સુધી બધાને પાછા જય માતાજી. તો હાલો સીતારામ.